હેલો એવરીવન, આજનો વિડીયો છે જે લાસ્ટ મેં વિડીયો લીધો હતો એમાં જે લાસ્ટમાં મેં મોટિવેશનલ કીધું છે તો એના લીધે બહુ બધા લોકોના એમાં કમેન્ટ આવે છે કે મોટિવેશન ઉપર એક વિડીયો લઈ આવો કે એ ટાઈપનો એમ. તો કેવું કે મોટિવેશનલ વિડીયો તો મને પહેલેથી હું ખુદ બહુ એટલા બધા જોતી, કેમ કે જ્યારે જ્યારે ડિમોટિવેશન થાય ત્યારે આપણને એમ થાય કે થોડુંક મોટિવેશન લઈ લઈએ ગમે ત્યાંથી એમ. એટલે મારું એવું હતું કે આપણે કન્ટિન્યુઅસ રીડ કરવાનું, પછી રીડ કરતા કરતા ડિમોટિવેટ થઈ જાય તો જ્યારે તમારી પાસે મતલબ અમુક લોકો એવા લકી હોય કે એની પાસે સપોર્ટિવ હોય આખું એન્વાયરમેન્ટ એમ, કંઈક ને કંઈક ક્યાંકથી ગમે ત્યાં ક્યાંકથી સપોર્ટ એને મળતો હોય, અને અમુક એવી પબ્લિક હોય કે જેને ક્યાંયથી સપોર્ટ નહીં મળતો હોય એમ. આ વસ્તુ પહેલા તો તમે કમેન્ટ કરજો કે કેવા એવા લોકો, કેટલા લોકો એવા છે મારા જેવા જેને ક્યાંયથી કોઈ પ્રકારનો સપોર્ટ છે જ નહીં એમ. એટલે બધું જાતે જ કરવાનું છે, બધું આપણે આપણી રીતે જ ખુદ જ મોટિવેટેડ થવાનું છે, ખુદ જ મોટિવેશન લઈને ખુદ જ આગળ વધવાનું છે એમ. અને બધું એકદમ મતલબ ઝીરો થી બધું સેલ્ફ જાતે જ કરવાનું છે એમ. આજનો મેઇન ટોપિક પહેલા તો એ જ હશે કે તમારો કોઈ ગોલ છે તો એ ગોલમાં વચ્ચે વચ્ચે ડિસ્ટ્રેક્શન આવે ત્યારે મોટિવેટેડ કેમ રહેવું એમ, મોટિવેશન કઈ રીતના રહેવું જોઈએ આપણીમાં એમ, આપણી અંદર આવી જ જવું જોઈએ. એવું કઈ કઈ વસ્તુ છે જેનાથી તમે મોટિવેશન લઈ શકો, અને મોટિવેશન શું કામ જરૂરી છે ક્યારેય તમારો, અને તમે એક ગોલ ફિક્સ કરો છો તો એ એક ફિક્સ ગોલને પૂરો કરવા માટે એના રસ્તામાં એ મતલબ કઈ કઈ વસ્તુ થશે કે તમે છેલ્લે ગોલ સુધી પહોંચશો એમ. મતલબ કઈ કઈ પોઝિટિવ વસ્તુ થશે, કઈ કઈ નેગેટિવ વસ્તુ થશે એમ. તો પહેલા તો એક મેનિફેસ્ટેશન વાળું છે એ તો હું કરતી જ, એ હું તમને એક નેક્સ્ટ અલગ વિડીયોમાં કહી દઈશ કે એક જે વિઝ્યુલાઇઝેશન ટેકનિક હોય છે એમાં હું બહુ બધું આવું બધું યુટ્યુબમાં જોઈએ એટલે આપણને આવું બધું મળે કે કોઈ પણ તમારો ગોલ છે ને તમે વિઝ્યુલાઇઝ કરો એમ કે મારે આ જોઈએ છે એમ. હવે પહેલા તો તમે ગોલ સેટ કરો. હવે બધાના ગોલ અલગ અલગ હોય. કોઈકનો ગોલ હોય કે મારે પૈસા કમાવા છે લાઈફમાં આટલા, આવું આવું કરવું છે. કોઈકનો ગોલ હોય કે મારે મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવવું છે. કોઈકનો ગોલ હોય કે મારે પોતાના માટે કંઈક અચીવ કરવું છે એમ, અને મારા ફ્યુચર માટે બધું અચીવ કરવું છે. અને કોઈકનો ગોલ એવો હોય કે મતલબ મારે કોઈક ગવર્મેન્ટ જોબ મતલબ અત્યારે જોઈએ છે એમ. હવે ગોલ અલગ અલગ ટાઈપના હોય. અમુક એવા હોય કે જે શોર્ટ ટર્મ હોય ને અમુક એવા હોય કે જે લોંગ ટર્મ હોય એમ. તો પહેલા તો તમે તમારો ગોલ આઈડેન્ટિફાઈ કરો એમ, કે તમે કઈ વસ્તુ માટે મતલબ રોજ સવારથી સાંજે તમે કેના માટે કરો છો, કઈ વસ્તુ માટે કરો છો એમ. કોઈ પર્ટિક્યુલર પર્સન માટે કે કોઈ તમારા ફ્યુચર માટે કે કેના માટે એમ. પછી મોસ્ટલી એવું હોય કે તમે આવું ઘણા બધા લોકોએ કર્યું હશે, મેં જ કરેલું છે કે એક આખી નોટ બનાવેલી છે. મારી પાસે ખુદની એક ડાયરી છે કે જેમાં એક તમારો લોંગ ટર્મ ગોલ ને એક શોર્ટ ટર્મ ગોલ બંને લખેલું હોવું જોઈએ એમ, કે મારે શોર્ટ ટર્મમાં શું કરવું છે, લોંગ ટર્મમાં શું કરવું છે એમ. હવે તો એમાં એવું કે તમે તમારો જે બી ફિક્સ ગોલ છે એ પહેલા તમે લખો, કંઈ પણ હોય એમ. અત્યારે ઇન્સ્ટન્ટ ધારો કે કોઈકની એક્ઝામ આવે છે તો મોસ્ટલી આપણે તો બધા પ્રિપરેશન વાળા છીએ, તો મોસ્ટલી આપણા બધાનો એક કોમન ગોલ જ હશે કે મારે સીસી ની એક્ઝામ ક્રેક કરવી છે. તો એ સીસી ની એક્ઝામ ક્રેક કરવી છે. કોક હશે કે મારે પીએસઆઈ બનવું છે, કોક એવું હશે કે મારે કોન્સ્ટેબલ બનવું છે. તો એ બધાનું મતલબ એનું આખું અલગ છે કે એક પ્રોસેસ છે કે કોન્સ્ટેબલ બનવું છે તો તમારે 3 મહિનામાં તમારો સિલેબસ પૂરો કરવાનો, શું કરવાનું બધું તમારો આખો અલગ બનશે. સીસી કરવી છે તેનો આખો અલગ બનશે. એમાં 2 પાર્ટ બનશે કે તમારે સીસી ને અત્યારે એવો શોર્ટ ટર્મ ગોલ છે કે સીસી ની પ્રિલિમ્સ ક્રેક કરવી છે, અને લોંગ ટર્મ એવો છે કે એની મેન્સ ક્રેક કરવી છે એમ. અને અમુકનો એવો હશે કે શું કહેવાય, સીસી એ ગ્રુપ માટે કરવું છે તો અત્યારે પેલા શોર્ટમાં આ કરું, પછી આગળ જતા મેન્સ શું કરીશ. ઘણાનું એવું હશે કે અત્યારે મારે 1 વર્ષમાં ગમે એક જોબ લેવી છે, અને આફ્ટર 1 વર્ષ પછી મારો એક બીજો ગોલ છે જ્યાં હું ધીમે ધીમે ઉપર જઈશ એમ. હવે આ બધી વસ્તુ કરવા માટે તમારે તમારા પહેલા તો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ બંનેને એક્ટિવ કરવા પડશે એમ. એક તમારા મતલબ બધા શું કામ પોતે જ્યાં વાંચવા બેસે જ્યાં ઉપર લખે છે એમ, કે તમારે પોતાને 4-5 વાર રિમાઇન્ડર આપવું પડે કે મારે આ કરવાનું છે, મારે આ કરવાનું છે. એટલે પેલું તો એ કે તમે તમારી બુકમાં યા તો લખી નાખો, યા તો તમે જ્યાં રીડ કરવા બેસો છો ત્યાં લખી નાખો, કેમ કે અને યા તો તમે તમારા મોબાઈલના વોલપેપરમાં ચિપકાવી દો. હવે એ બધાનું અલગ અલગ હોય. મારું એવું છે કે હું જે સ્ટેજે હતી ને એટલા ફેલિયર મળ્યા હતા ને તો પછી મેં એવું ડિસાઈડ કર્યું હતું કે હું મારા ઈ ગોલને મારા મનમાં રાખીશ, હું એને પ્રાઇવેટ રાખીશ, અને હું એક વસ્તુ પર બિલીવ કરવા માંડી હતી કે હનુમાનજી, હનુમાન ચાલીસા અને એ બધી વસ્તુ પર બિલીવ કરવા માંડી હતી. તો મેં એવું વિચાર્યું હતું હું એ વસ્તુને ભગવાન ઉપર છોડી દઉં છું, અને હું વોલપેપરમાં હનુમાનજીનો ફોટો છે મારા વોલપેપરમાં એમ. જ્યારથી મેં આ બધું ડિસાઈડ કર્યું ત્યારથી. તો પછી મેં એવું વિચાર્યું હતું કે મારા લોંગ ટર્મ ગોલ ને શોર્ટ ટર્મ ગોલ ને જે બી છે એ હું એમની સાથે ડિસ્કસ કરીશ. અને મતલબ જ્યારે બી, કેમ કે બીજું કોઈ સપોર્ટિવ સિસ્ટમ હતી ને એમ ઓનેસ્ટલી, મતલબ કોઈકને ઘણાને ગમતો હશે નહીં ગમતો હોય આ વસ્તુ થોડીક સાંભળવામાં ઓલી લાગશે, પણ કોઈ એક મતલબ જે કહેવાય ને કે આ આટલી મોટી દુનિયામાં જેટલા માણસો છે એમાંથી એક મારી પાસે એવી તમે વસ્તુ લેવો કે જે મને કંઈક પ્રોબ્લેમ થાય ને હું કહું ને કોઈક સપોર્ટ મળે એમ, એવું કોઈ સપોર્ટિવ વસ્તુ હતી નહીં. જે બી હોય બધાના ટાઈમ ટેમ્પરરી હોય કે ભાઈ એ ટાઈમે તમે જાઓ, મે બી એ ટાઈમે હેલ્પ ન કરી શકે તો એ આપણને મતલબ એ સપોર્ટિવ વસ્તુ ન કહેવાય. કેમ કે જ્યારે તમે કોઈક વસ્તુ સેટ કરી છે એ વસ્તુમાં જ્યાં જ્યાં અટકો છો ત્યાં તમને કંઈક હેલ્પ મળે છે કોઈ જગ્યાએથી,
ઘરેથી, ફેમિલીમાંથી, રિલેટિવમાંથી, ક્યાંયથી કે ફ્રેન્ડ્સમાંથી ક્યાંયથી, તો એ વસ્તુને તમે એને કહી શકો કે તમારી સપોર્ટિવ સિસ્ટમ છે એમ. પણ એવું મેં કીધું ને એમ, તમે પેલા કમેન્ટ કરી હશે તો હું જોઈ લઈશ કે મારા જેવી કેટલી પબ્લિક હોય છે એમ દુનિયામાં, એમ કે જ્યાં કાંઈ જ કોઈ જ પ્રકારની સપોર્ટિવ સિસ્ટમ તમને મળતી નથી એમ ક્યાંયથી. એવું વસ્તુ પોસિબલ જ નથી કે સવારથી સાંજમાં તમને કંઈક વસ્તુની જરૂર પડી સ્ટડી માટે કે મેન્ટલી તમે ફ્રસ્ટ્રેટ થઈ ગયા અને ત્યાં તમે કંઈક વાત કરો કે કંઈક થાય તો પોસિબલ થાય કે મને આ જગ્યાએથી આ વસ્તુનો સપોર્ટ મળ્યો એમ, કે હાલતા ચાલતા ક્યાંક મળી ગયો એમ કોકને મેં વાત કરી. કેમ કે બધા અત્યારે મારે અકોર્ડિંગ મારી આસપાસની પબ્લિક બધી પોતાનામાં રહી પૈકી છે, બધું પોતાનું ફ્યુચર બનાવવામાં. એ સારું છે, એનાથી આપણે સ્ટ્રોંગ બની છે. આજે જ સવારથી હું વિચારતી હતી કે આ વસ્તુ મારી સાથે થઈ તો હું હવે મારું ફિક્સ થઈ ગયું છે કે મતલબ ભગવાનને થેન્ક્સ કહેવાનું બહુ બધું ચાલુ થઈ ગયું છે. તો પછી હું જયારે પેલા ભગવાનનો સવારે ઉઠીને આભાર વ્યક્ત કરું ત્યારે હું 2 મિનિટ ઈજા જ વિચારતી હતી કે કેટલું સ્ટ્રોંગ બનાવે છે ભગવાન એમ મને, કે જયારે કોઈ માણસ કોઈ વસ્તુ આપણી સાથે નથી તોય આપણે જે આ વસ્તુ કરી જ છે એમ, હજી આપણે ઊભા નથી રહેતા એમ. તો એક તો તમે કે પેલા તમે તમારો ગોલ સેટ કરો. હવે મેં મારા ગોલમાં એ સેટ કર્યું હતું, મારે જે બી બનવું છે, જે કઈ પણ છે એ હું ડિસ્કસ કરીશ ભગવાન સાથે, અને એ બસ એ જ મારી સાથે રહેશે. જ્યાં જોવું એ મને એ દેખાશે તો મને ઓટોમેટિક ખબર પડી જશે કે એ મારી સાથે છે ને એ મારો ગોલ સંભાળી લે છે. મારાથી વચ્ચાશે એટલું હું વાંચીશ, ડિમોટિવેટેડ થઈ જઈશ ત્યારે ડિમોટિવેશન આવી જશે મારા મનમાં, ત્યારે હું કંઈક મોટિવેશનની વસ્તુ જોઈશ. તો મને મોટિવેશનની વસ્તુમાં શું ગમતું એવું તમે તમારું જોવો. હવે એક સાઈડમાં એ લખી લો, તમને પહેલા તો તમે તમારો ગોલ લખો, બીજું એ લખો કે તમે જયારે એ ગોલથી ભટકતા હશો, કંઈક વસ્તુ કરો છો તો તમે રિમાઇન્ડ કરી શકશો પોતાની જાતને એમ કે કંઈક ડિસ્ટ્રેક્શન આવ્યું, કે હવે ગોલ આપણો લોંગ છે કે શોર્ટ છે. એક તો સવારથી સાંજનો હશે કે મારા સવારથી સાંજનો ટાર્ગેટ હશે એમ. તો એ ટાર્ગેટ જયારે હું કરતી હઈશ ત્યારે મને વચ્ચે કંઈક ફોન કોલ આવી ગયા ઘરેથી કે ક્યાંયથી કંઈ બી, તો એ ડિસ્ટ્રેક્શન છે કે સારી વસ્તુ છે એ તમારે જોવાનું એમ. કે જો અહીંયાથી તમને સપોર્ટ મળે છે તો એ સારું છે, પણ જો અહીંયાથી તમને સપોર્ટ નથી મળતો તો એ ડિસ્ટ્રેક્શન છે કે આવીને કંઈક બીજી વાત છે, એ વાત આવી જાય છે આપણા મનમાં અને આપણે વાંચવાથી પાછા ભટકી જાય છે. તો એ હંમેશા તમારા સતર્ક માઇન્ડમાં, મતલબ કહે ને કે થોડી વાર રિમાઇન્ડર આવતું રહેવું જોઈએ કે મને હું બેઠી જ વાંચવા અને કોલ આવ્યો તો આ મારા માટે ડિસ્ટ્રેક્શન છે, તો મોબાઈલને પછી છોડીને જવાનું. સોશિયલ મીડિયા છે તો મારા માટે ડિસ્ટ્રેક્શન છે તો છોડી દો. તો એવી રીતે તમે, અને પ્લસ હું જયારે વાંચું છું તો મને જયારે ડિમોટિવેશન થાય છે ત્યારે મારે હવે શું વસ્તુ કરવી કે જેનાથી મને મોટિવેશન મળે. તો ઘણાને ઇન્ટરનલ મોટિવેશન મળતું હોય કે મારા પેરેન્ટ્સ છે બહુ સવારથી સાંજ આટલું વર્ક કરે છે, થાકે છે, તો એ આખો દિવસ પોતાનું કામ કરતા જ રહે છે, તો એ તમારું મોટિવેશન છે. તો જો તમને એનાથી મોટિવેશન મળી જતું હોય તો બેસ્ટ. તો એ મોટિવેશન લઈને એને લખીને જ રાખો મોટિવેશનને. એક તમારો ગોલ લખીને રાખો, એની નીચે તમને કઈ વસ્તુથી તમને મોટિવેશન મળે છે એ લખીને રાખો. એટલે જયારે તમે વાંચવા બેઠા છો, ડિસ્ટ્રેક્ટ થઈ જશો તો ઇન્સ્ટન્ટ તમે એને જોશો તો તમને યાદ આવી જશે કે ચલો ભાઈ હું કરવા માંડું એમ. સેમ એવું મારા જોવાની એ વસ્તુ, કોઈ વસ્તુ એવી છે જ નહીં જેનાથી મને મોટિવેશન મળે, કેમ કે બધી કહેવાય ને કે સેલ્ફિશનેસ મને દેખાય એમ, અને છે રિયલમાં સેલ્ફિશનેસ. તો પછી હું મતલબ જ્યાં મતલબ સ્વાર્થ વગરની વસ્તુ ક્યાં છે, તો મને એવું લાગતું કે મારું મોટિવેશન એ મને મળતું એ જગ્યાએથી મળતું કે હું કોઈ ટોપર સ્ટોક જોઉં કે કોઈ બી મતલબ એવા લોકોનું કંઈક એવું જોવું કે જેનાથી હું કોઈકને હેલ્પ કરી શકું, એવું મારે ફ્યુચરમાં બનવું છે. તો એના માટે મને શું થાય કે મને એમ થાય કે મારે ખુદને પેલા એવું બનવું પડશે કે હું કોઈકને હેલ્પ કરી શકું એમ. હું એવી માણસ બનીશ કે આ મને કંઈક દો, તું મને કંઈક દે, તું મને કંઈક આપ, મતલબ કઈ બી આપે એમ આપ કર્યા કરીશ તો હું ક્યારે કોઈને દઈ નહીં શકું એમ. તો એના માટે મારે પેલા એવું માણસ બનવું પડશે કે હું ખુદ માગતી બંધ થાવ એમ. કાંઈ બી હોય, હેલ્પ હોય, મેન્ટલ હેલ્થ માટેની હેલ્પ હોય, ફાઇનાન્શિયલ હેલ્પ હોય, કે કંઈ બી હોય, એવું માણસ મારે ખુદને બનવું પડશે. તો એના માટે હું શું કરીશ એમ કે તો હું સ્ટડી કરું છું, ઇનકેસ હું પાસ ન થઈ તો મારી પાસે સેકન્ડ ઓપ્શન શું હશે, તો હું મારું બેકઅપ સાથે રાખતી એમ કે હું યુટ્યુબ કરીશ કે આવું બધું કરીશ, કે અને યુટ્યુબ થ્રુ હું બહુ બધા લોકોને મોટિવેટ કરીશ કે જેથી કરીને એ લોકો, હું નો ઇનકેસ બની તો એ લોકો બને એમ. બીજું તો શું, લાસ્ટમાં તો શું છે કે ભાઈ કઈ એવો સ્વાર્થ નથી કે મે બી હું મારું 100% દર વખતે આપતી તો હું પાસ ન થતી, તો મારી ફ્રેન્ડ હતી જે દર વખતે મારી કોઈક ને કોઈક ફ્રેન્ડ પાસ થઈ જ જતી બધી વસ્તુમાં એમ. અને ઘણા એવા પછી હતા કે જે લોકો કેટલા વર્ષોથી કરતા તો એ ન થતા, તો હું બેને જોતી કે ભાઈ જે થઈ જાય છે તો એ કઈ વાંધો નહીં, નથી થતા તો આપણે એની જેમ છે કે ભાઈ આપણા નસીબમાં નથી તો દર વખતે નથી થતું તો કઈ વાંધો નહીં. તો એવું બધું થોડુંક એવું રાખવાનું સાઈડમાં કે હોબી તમારી રાખવાની એમ, કે તમને જે બી હોબી હોય તમારા ફ્રેન્ડ સાથે વાત કરીને કંઈક મોટિવેશન મળતું હોય. મને ટોપર સ્ટોક જોયું બહુ ગમતું, મેં બહુ બધા ટોપર્સને જોયેલા એમ. રવિ સિંહાગ સર છે યુપીએસસી ના, પછી બહુ બધા અનુદીપ શેટ્ટી સર કે એ બધા છે, પછી મેમ બધા બહુ બધા, ટીના ડાભી મેમ આ છે, ફર્સ્ટ રેન્કર, સેકન્ડ રેન્કર, હું બધું જોતી, પછી બધું મારી સાથે રિલેટ કરતી એમ કે એ બધા બી સ્ટ્રગલ કરે છે. હવે બધાને પોતાના ભાગનું સ્ટ્રગલ કરવાનું છે એમ. હવે કોક એમ કે કોક ખેડૂત છે આજે કંઈક બીજ વાવે તો એને એમ થાય કે કાલે જ આનું ફળ આવી જવું જોઈએ,
અને રોજ ઈ બીજને પછી ખોદી ખોદીને ચેક કર્યા કરે કે ભાઈ આનું ફળ મળ્યું કે નહીં, આજે મતલબ આજે કઈ એમાંથી ઉગ્યું કે નહીં, બીજ અંકુરિત થયું કે નહીં. તો એ ક્યારેય નહીં થાય એમ. એ કેવી વસ્તુ છે કે એ કરીને પછી તમારે કોઈક વસ્તુ પર છોડવાનું છે. હવે એ તમે યુનિવર્સ ઉપર છોડો છો કે ભગવાન ઉપર છોડો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે. તો તમે તમારો સવારથી સાંજનો જે ગોલ માટે જે તમારું કહેવાય ને કે જે ગોલ તમે સેટ કર્યો છે એના માટે ભગવાને જો તમને કહેવાય ને કે આમ વચ્ચે નિમિત્ત બનાવ્યા છે કે તમારે એ ગોલ તમારો પૂરો કરવાનો છે, તો તમને એક જે થોટ આવ્યો હશે તમે જાતે વિચાર્યું હશે કે મારે આ બનવું છે, તો પછી તમે એના માટે સવારથી સાંજ કામ કરો. પછી ક્વેશ્ચન ન કરો એની ઉપર. જેટલા ક્વેશ્ચન કરશો ને એટલા તમે ડીમોટિવેશનમાં જતા રહેશો અને એટલું જ તમને ના મળશે એમ કે ના આવું તો ન થયું, ના આમ તો નહીં થયું, થશે કે નહીં. એ એક બહુ ખરાબ વસ્તુ છે. થશે કે નહીં હું જોઈ લઈશ, અત્યારે હું એટલી મારી બેસ્ટ ટ્રાય કરું કે થઈ જાય એમ. એવી રીતના તમે જયારે કોઈક વસ્તુ એ ખેડૂત જયારે બીજ વાવે છે, બધા બીજની અલગ અલગ કેપેસિટી હોય. કોઈક વસ્તુ એવી તમે વાવો છો જે 10 દીમાં ઉગશે, અને કોઈક વસ્તુ એવી છે કે જે 5 વર્ષે એનું ફળ આપે એમ. ધારો કે આંબો છે તો મે બી 5 વર્ષે કે 10 વર્ષે એમાંથી કેરીને બધું આવતું હોય. અમુક એવી વસ્તુ હોય, મને નથી ખબર આનું જાદુ, પણ અમુક એવી વસ્તુ હોય છે કે જે 3 મહિને કે 6 મહિનામાં ફળ આવી જાય એમ. તેમ બધાની લાઈફ અલગ અલગ છે. તમે કોઈક વસ્તુની પાછળ મથો છો તો એ તમે ડિસાઈડ ન કરી લો કે આ 3 વર્ષે એનું રિઝલ્ટ આવવું જોઈએ, 3 મહિને આવવું જોઈએ કે 6 મહિને આવવું જોઈએ. તમારા હાથમાં શું છે કે 3 મહિના પછી કોઈક એક્ઝામ આવે છે, તમે ફ્રેશર છો કે તમે દર વખતે ધક્કા ખાઈને ફેલ થાવ છો, કોઈ પણ માણસ છો, તમારે એ જોવાનું છે કે મારા હાથમાં શું છે. મારા હાથમાં એટલું છે કે હું 3 મહિના એ વસ્તુને કરું, એકદમ શિદ્દતથી, એકદમ મતલબ કઈ ને એકદમ શિદ્દતથી ફૂલ મારા એફોર્ટ લગાડીને, ફૂલ પોઝિટિવ વિચારીને સવારથી સાંજેમાં મથું, આવા દિવસો કાઢું. અને જે દિવસે 3 દિવસ પછી જયારે ચોથા દિવસે ડિમોટિવેટ થાવ, ત્યારે હું મારી કોઈક હોબી છે તો સ્પોર્ટ્સ રમું, યા તો કંઈક મને બુક વાંચવી ગમે છે તો એ બુક વાંચીને પ્રેરણા લઉં, યા તો મને કોઈક માણસો સાથે વાત કરીને મોટિવેશન મળે છે તો એ લઉં, અને યા તો મને આ ટોપલ સ્ટોક ને એવું બધું જોઈને મને મોટિવેશન મળે છે. ધારો કે મારો જ વિડીયો છે તો તે 15 થી 20 મિનિટનો વિડીયો થશે, તો જો તમારી લાઈફમાં જ્યારે તમે 3 દિવસ, હું એમ નથી તમે આજને આજ જુઓ, આજે વિડીયોને સ્કીપ કરી દેજો, પણ પછી જયારે તમે 3 દિવસ પછી આના વિડીયો જોજો, એકવાર તમે જુઓ, પાછો આના વિડીયો તમે 3 દિવસ પછી જોજો, તમને કંઈક નવું જાણવા મળશે એમ. વિડીયો એક જ છે, હું અત્યારે બોલીને હમણાં અપલોડ કરી દઈશ 20 મિનિટનો વિડીયો, સેમ જ વસ્તુ કહું છું, પણ આજે 3 દિવસ પછી જયારે તમે ડિમોટિવેટ થશો ને ત્યારે તમને આમાંથી કંઈક નવું શીખવા મળશે. સેમ પાછા નેક્સ્ટ 3 દિવસ પછી જયારે તમે ડિમોટિવેટ થશો ને ત્યારે તમને આમાંથી કંઈક નવો મેસેજ મળશે એમ. તો મેસેજ એવા છે કે આ એક 20 મિનિટના મેસેજમાં તમે મે બી તમે 3 મહિના પછી તમારી એક્ઝામ છે ને 3 મહિના પછી તમે કન્ટિન્યુ જોતા રહેશો ને તો તમને ડાયરેક્ટ એના ચોથા દિવસે જયારે તમે વિડીયો જોશો ને પછી તમને કંઈક નવી એનર્જી આવશે. તો આ જ લાઈફમાં છે કે મતલબ મોટિવેશન જ્યાંથી બી મળે છે ત્યાંથી તમે મોટિવેશન લ્યો. હવે પછી તમે મોટિવેશન લીધા પછી ચોથી છે કે તમે એને છોડી દો એમ, કે એ વસ્તુને કોઈક વસ્તુ પર છોડી દો. કોઈક વસ્તુમાં તમે બિલીવ કરો, યા તો તમે ભગવાનમાં બિલીવ કરો, યા તો તમે યુનિવર્સમાં બિલીવ કરો. એવી વસ્તુમાં બિલીવ કરો કે 3 વસ્તુ લઈને એને તમે છોડી દો. એને તમે નસીબ કહેતા હોય કે જે કહેતા હોય. ચોથી વસ્તુ એ છે કે તમે એને છોડતા શીખો. એને તમે જેટલું અંદર ભરાવીને રાખશો ને, મતલબ ભરીને રાખશો ને કે ભાઈ ના આ મને મળવું જ જોઈતું હતું, તો એ એટલું તમારાથી દૂર ભાગશે. આ મતલબ એવું છે કેમ કે આપણી એટલી સ્ટ્રોંગલી તમે જો એને લો ઓફ અટ્રેક્શન કે ને એટલું સ્ટ્રોંગલી જો તમે એને માનવા માંડો તો તમને મળતું જ હશે, પણ તમને મળવું જ જોઈએ એવું તમે માનશો તો તમને નહીં મળે. સમજાય? બેમાં એટલો ડિફરન્સ છે કે તમે એ વસ્તુને માનો કે ના મને મળવું જોઈએ, મેં જેટલી મહેનત કરી છે એ રીતે ભગવાન મને આ વસ્તુ આપી દેજો, હું બહુ મહેનત કરું છું, તમે તો જોવો છો ને, બીજા કોઈ જોવે કે ન જોવે, તમે જોવો છો તો તમે મને આપજો એમ. એવું બોલતા બોલતા તમે કરશો ને તો એ ધીમે ધીમે તમારી પાસે આવતું જશે. સેમ મારી જ એક્ઝામ હતી તો મારી એક્ઝામમાં મને પીએસઆઈ ની એક્ઝામ વખતે મેં એટલી મહેનત કરી હતી તો લાસ્ટમાં ફાઇનાન્શિયલી બધું માંડ હેન્ડલ થતું હતું એમ, કે 4-5 જગ્યાએથી સેટ કરીને કે વાંધો નહીં મને જોબ આવશે તો હું બધું રિટર્ન આ તે બધું થઈ જશે એમ વિચારીને માંડની સ્ટેજે પહોંચતી હતી, અને બધું સેટ ચાલતું હતું. બધું મેં તમને કીધું ને 1.5 વર્ષ અગાઉથી હું પ્રિપરેશન કરવા માંડી હતી પીએસઆઈ ની. બધું મસ્ત ચાલતું હતું. એકવાર ફેલ થઈ ગયા ફોરેસ્ટમાં તો ઈચ્છા ન થઈ કે હવે નથી કરવું, તો એ ગમે એમ પોતાને ઊભી કરીને કે ભાઈ સીસી માં ફેલ છું, ફોરેસ્ટમાં ફેલ થઈ, પણ ના હવે કરવું છે એમ, એકવાર કરી લઈએ, મે બી પીએસઆઈ થી જર્ની ચાલુ થઈ જાય તો પીએસઆઈ થી જર્ની પૂરી થશે એમ વિચારીને મસ્ત બધું ચાલતું હતું. અને એન્ડ ટાઈમે મને લીવરમાં સોજો આવી ગયો અને એવું કીધું કે આલ્કોહોલનું પ્રમાણ વધી ગયું છે. હવે એના લીધે કે મેં અઠવાડિયા અગાઉ મને બહુ ડેલી તાવ આવતો હતો, ડેલી પેરાસિટામોલ પીને સુઈ જતી એમ, કેમ કે બહુ લેટ સુતીને બહુ રીડિંગ કરતી તો મેં એટલું બધું હેલ્થનું ધ્યાન ન આપ્યું એમ. તો પછી એના લીધે બધું વધી ગયું, અને એના લીધે એવું કીધું કે તમારે ડેલી 2 બાટલા ચડાવવા પડશે, અને એક્ઝેક્ટ 10 દિવસ પછી એક્ઝામ હતી, અને એ 10 દિવસમાં મારે એક વીક સુધી તમારે જીએસ નું રિવિઝન કરવાનું હતું એમ. અને જીએસ એવું છે કે ઇન કેસ તમે રિવિઝન ન કર્યું, આજ સવારથી સાંજમાં જીઓગ્રાફીમાં તમારે ભારતનું જીઓગ્રાફી રિવિઝન થયું, ગુજરાતના જીઓગ્રાફી રિવિઝન થયું, પણ રાતે ભૌતિક ભૂગોળનું રિવિઝન રહી ગયું, અને નેક્સ્ટ ડે ના ભૌતિક ભૂગોળના 4 એમસીક્યુ પૂછાય, નેક્સ્ટ ડે ના નવો સબ્જેક્ટ કરવાનો છે, અને એક્ઝામમાં ભૌતિક ભૂગોળના 4 એમસીક્યુ પૂછવાના, ઓલામાંથી કાંઈ પૂછવાનું નહીં.
તો તમે તો ગયા, તો હવે એમાં એવું હોય તો મેક્સિમમ 6 દિવસ બેસીને થાય એટલું રિવિઝન કરવાનું જ છે, અને એ વસ્તુ પર ભરોસો રાખીને કે આમાંથી પૂછાશે મેં જેટલું કર્યું છે એટલું, પણ એટલું થવું તો જોઈએ ને, 50% કોર્સ તો થવો જોઈએ ને, તો તમે એના પર ભરોસો કરો કે મને આમાંથી પૂછાઈ શકે. તો મારું એવું થઈ ગયું કે ડેઈલી 2 બાટલા ચડાવવા જવાના કીધા, ફાઇનાન્શિયલી મતલબ એ રીતે 1200-1600 ડેઈલી ખર્ચો આવવા માંડ્યો, આ તે બધું. તો એટલો પ્રોબ્લેમ થયો, એક બાજુ બાટલું ચડે છે, એક બાજુ હું અભિજીત ઝાલાસાના લેક્ચર જોઉં, એ 2 કલાકનો બસ લેક્ચર જોવાય, 11 કલાકના લેક્ચરમાંથી 2 કલાકનો એક લેક્ચર જોવાય, 2x માં 2 કલાકનો જ જોવાય, અને પછી મૂકી દેવો પડે, અને કાલે પછી નવા દિવસની શરૂઆત, વળી નવા બાટલા ચડાવવાના. જમવાનું ના પાડી મેડમે, એટલે MBBS મેડમ હતા, એમને કીધું કે તું ટેન્શન ન લે, થઈ જશે સરખું, તને આ જે બાટલા છે એનાથી તને એનર્જી તો મળશે, તને ચક્કર વગર આવશે એવું બધું નહીં થાય, પણ મે બી તારે આરામ કરવાનો, એમ કઈ વાંચવાનું નથી, અને પ્લસ તારે શું કહેવાય, આ બધા સબ્જેક્ટ પૂરા નહીં થાય, એક નવું ટેન્શન. તો પછી એ ટેન્શનમાં બસ 6 દિવસ જવા દીધા. તો પછી મે બી હવે આટલી મેં અગાઉ મહેનત કરી લેતી ને, તો ભગવાને ડોટ પોતાની રીતે જોઈન્ટ કરી દીધા. મેં જે આ તમે 4 વસ્તુ લખાય ને, પેલો જે મેં ગોલ ઉપર બહુ ફોકસ કર્યું હતું ને પહેલેથી, તો ભગવાને જે સેકન્ડ મોટિવેશન હું લેતી જતી, અને થર્ડ મોટિવેશન હું ભગવાનના ભરોસે જ લેતી કે તમે છેલ્લે સંભાળજો બધું. એ જે મેં તમને ત્રીજું ચોથું કીધું કે મેં બધું છોડી દીધું ભગવાન ઉપર, તો લાસ્ટમાં મને ઇનકેસ ભગવાન યાદ નહોતું આવતું, મને ટેન્શન થતું હતું, તો એને બધું હેન્ડલ કરી લીધું હતું. એને એવી રીતના હેન્ડલ કર્યું કે પેપર એ ટાઈપનું કાઢ્યું કે મેં મેન્સમાં મહેનત બહુ કરી છે, તો એને મેન્સમાં એ ટાઈપનું પેપર કાઢ્યું કે તમે કોઈ બી અત્યારે ક્લાસીસ વાળાના તમે જે બી મટીરિયલ મેન્સનું કરતા હોય, કોર્સ કરતા હોય, એમાં જઈને તમે આ જે PSI નો અમારો જે એસએન જે બધી 5 એસે પૂછાણા હતા, એ 5 એસે માંથી મને એક ક્લાસીસ વાળાના મટીરિયલ માંથી મને બતાવો કે એમાંથી એ એસે એવો, એમ 5 જે ટોપિક હતા ને એમાંથી એક ટોપિક મને ક્લાસીસ વાળાના મટીરિયલ માંથી લઈ આવીને બતાવો કે આમાંથી આ ટોપિક ઉપર જ એ લોકો એસે છાપ્યો હતો. એ લોકો 30 એસે છાપી નહીં પાડશે, 50 એસે છાપી નહીં પાડશે, પણ આ 5 એક એમાં નહોતા. તો એ વસ્તુને હેન્ડલ મેં એટલા ટાઈમ પહેલાથી એની પાછળ મહેનત કરી હતી, તો ભગવાને એ વસ્તુ ઓટોમેટિક હેન્ડલ કરાવી દીધી. પ્લસ મારે GS નું રિવિઝન નહોતું થયું, તો ભગવાને એ ટાઈપનું પેપર કાઢ્યું કે ભાઈ જે જૂનું કરેલું હતું એના ઉપરથી આવડી જાય, રિવિઝન નું ટેન્શન વગર, થોડી જૂની મહેનત બધી કામ આવી જાય, એવું બધું થયું એમ. એટલે કેવું કે તમે આ 3-4 વસ્તુ પર બિલીવ કરશો, અને તમારો ગોલ એક સેટ થયેલો ફિક્સ હશે ને આ પોઈન્ટ ઉપર, તો જે બીજા આજુબાજુના ડોટ છે ને ઓટોમેટિક જોઈન્ટ થતા જશે એમ. ઇનકેસ એમાં અડચણ આવશે ને, તો એ ઓટોમેટિક કનેક્ટ થતા જશે, પોતાનો રસ્તો બનાવતા જશે, અને ગોલ સુધી પહોંચી જશે એમ. હવે એટલે અત્યારે મારું કહેવાનું એ જ છે કે તમે તમારો લાઈફનો જે મેં 4-5 વસ્તુ કીધી ને એક પેજમાં લખો, તમારો ગોલ ફિક્સ કરો, તમારું મોટિવેશન ક્યાંથી મળે છે એ ફિક્સ કરો. કેમ કે દર 3 દિવસે જયારે ડિમોટિવેટ થાવ ત્યારે મોટિવેશન લેતા રહ્યો. એમાં એવું શરમ ન રાખવું કે હું એક જ આવીશ, બીજા બધા તો કેવા રોજ વાંચે છે, કેમ કે એનું એ બીજો દિવસ ચાલતો હોય. જેમ 3 દિવસે હરેક માણસ ડિમોટિવેટ થાય ને, એમ એનો એ પહેલો દિવસ હશે, તો તમને એ દેખાય છે, પણ એનો ત્રીજો દિવસ આવવાનો છે જયારે એ ડિમોટિવેટ થશે એમ. એટલે તમે તમારા ખુદ ઉપર ફેથ રાખો, ખુદ ઉપર બિલીવ રાખો, એમ ભગવાન ઉપર વિશ્વાસ કરો, ભગવાન ઉપર ફેથ રાખો કે ભગવાન બધું કરી દેશે. આવી 3-4 વસ્તુ મહેનત કરો ને પછી છોડતા જાઓ મગજમાંથી, એમ રોજ સવારથી સાંજ બધું મગજમાં ભરવાનું, રાતે સુવો ત્યારે એકવાર બધું યાદ કરીને પછી ભગવાન ઉપર છોડીને સુઈ જવાનું કે ભગવાન આ તમને યાદ રખાવું છું, તમે યાદ રાખજો ને તમે એક્ઝામમાં યાદ અપાવજો. બસ આટલું જ છે. એટલે આજનો આ વિડીયો છે ઓફ ટોપિક છે, થોડોક તમારા સ્ટડી રિલેટેડ નથી, મેક્સિમમ મોટિવેશન રિલેટેડ છે, તમારા ગોલ ને રિલેટેડ છે, થોડુંક ભગવાન ઉપર બિલીવ કરવાનું એની રિલેટેડ છે. બાકી આ 3-4 વસ્તુને જોઈન્ટ કરશો ને, તો થોડુંક મને એવું લાગે છે કે આ તમારો એક્ઝામનો ટાઈમ ચાલે છે ને, એક્ઝામમાં થોડુંક બધું પ્રેશર ને એવું બધું આવતું હોય. અને એ એક વસ્તુ હંમેશા યાદ રાખો કે પ્રેશર બધાને આવે છે. જે 472 લોકો ધારો કે આ વખતે PSM પાસ થયા, અમે બધા, અમને બધાને સેમ લેવલનું પ્રેશર આવ્યું હતું, અને જે લોકો ફેલ થયા એને આ જ લેવલનું પ્રેશર આવ્યું હતું. પણ હવે આમાં કેનું પ્રેશર જીતવું, કે જેને એટલી મહેનત કરી હતી એની પ્રેશર ઉપર કોન્ફિડન્સ રાખ્યો હતો ને, એ માણસ આમાં જીતી ગયા, અને જે લોકો એ પ્રેશરમાં આવી ગયા એ રહી ગયા એમ. તો ભણવાની સાથે હવે અમુક વસ્તુ જોતા રહ્યો, અમુક વસ્તુ કરતા રહ્યો, કેમ કે બધું આપણા હાથમાં નથી. તમે ગમે એટલું માર મચોડ કરશો ને, તો બધું પોસિબલ નથી થવાનું. એટલે અમુક વસ્તુ થોડુંક ભગવાન ઉપર છોડતા જાવ ને, થાય એટલી મહેનત કરતા રહ્યો, કેમ કે અને પછી એવું થશે કે જે લોકો ફેલ થશે ને, તો તમને કહેવાવાળા બહુ બધા લોકો હોય છે કે તું શું વાંચે છે, એવી તો શું તૈયારી કરે છે, કોઈ પાસ તો થતી નથી, હવે પછી કેટલીક વાર અટેમ્પ્ટ આપવાનો હોય, શું કરવાનું હોય. તો એવા ક્વેશ્ચન તમે એવા જ લોકો કરશે કે જે લોકોએ જિંદગીમાં ક્યારેય કાંઈ સુઈને ઉભા થઈને કોઈ દી વાંચ્યું નહીં હોય એક પેજ, એ લોકો તમને આવીને કહેશે. ધારો કે મારી જ સામે અત્યારે 5 જણા આવે ને એમાંથી 4 જણા ફેલ થયા હોય ને, એમ કે ને કે મેડમ હું 0.25 માર્ક્સે રહી જાઉં, કે મેમ મને આ પ્રોબ્લેમ થાય, કે મને આટલા માર્ક્સે હું દર વખતે રહી જાઉં છું. તો મને એટલું અંદરથી થશે ને કે કાંઈ વાંધો નહીં, તમારે જે હેલ્પ જોતી હોય ને મને કહેજો, હું તમને થાય એટલું, મતલબ હું તમે વિચારશો ને એ લેવલ સુધી હું તમને હેલ્પ કરીશ. કેમ કે જિંદગી મેં જીવેલી છે, એ લાઈફ મેં જોયેલી છે એમ. હું ક્યારે એમ નહીં કહું કે ભાઈ તારી મહેનત ઘટે છે ને, તારું આ ઘટે છે ને એટલે તું ફેલ થયો ને, એવું નહીં હોય.
કેમ કે અને એવું બધું કહેવા વાળા માણસો આખા અલગ જ છે ને તમને સપોર્ટ કરવા વાળા બહુ ઓછા માણસો હશે, બહુ રેર હશે. તો હું એ એક માણસ બનવા માટે હંમેશા રેડી છું. એટલે જે બી તમને કાંઈ બી ડીમોટિવેશન રિલેટેડ બી કઈ પ્રોબ્લેમ લાગતા હોય તો આપણી કમેન્ટ કઈ કોઈ જોવા નથી આવવાના ગામના લોકો, તમારે આવીને યુટ્યુબમાં કમેન્ટ કરી દેવાની. હું તમને મારાથી બનતું રિપ્લે કરી દઈશ. અને બાકી જે મેં આ 3-4 સ્ટેપ કીધા છે એ ફોલો કરવાના. તમારો એકદમ મસ્ત સેટ કરીને ગોલ રાખો. અને હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારો જે બી ગોલ સેટ કરેલો હોય એ તમને બને એટલું જલ્દી તમને મળી જાય. જેથી કરીને પછી એકવાર તમને ગોલ અચીવ થઈ જશે ને એટલે તમે જાતે જ મોટિવેટ થઈ જશો ને તમે મારી જેમ અંદરથી ફીલ કરતા હશો કે હવે તો બીજું તો બધું ઈઝી છે. જિંદગીમાં એક વખત એક વસ્તુ ભગવાને આપી દીધી ને એટલે તમને તમારી ગાડી મતલબ લીવર આપી દીધું ગાડીને, એમ કે હવે ક્યારેય બ્રેક નહીં લાગે એમ. સો થેન્ક યુ વિડીયો જોવા માટે. અને બીજું જે બી કાંઈ તમારા ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી દેજો.